હેલો મિત્રો, કેમ છો બધા? આજે જે વાત હું તમને કહેવા જઈ રહી છું એ મારા જીવનના એ પાના વિશે છે જે મેં આજ સુધી ક્યારેય કોઈની પણ સામે ખોલ્યા નથી. આ વાત એ સમયની છે જ્યારે મારું યૌવન 16 કળાએ ખીલેલું હતું અને મારી આંખોમાં કંઈક અનોખા, અજાણ્યા અહેસાસની એક તરસ હતી જે મને જંપવા દેતી નહોતી. મારું નામ કાજલ છે અને મારી ઉંમર ત્યારે 22 વર્ષની હતી. હું શહેરની છોકરી હતી પણ મારા લગ્ન ગામડામાં એક મોટા જમીનદાર પરિવારમાં થયા હતા. ગામડાનું એ શાંત જીવન, ચારે બાજુ ફેલાયેલી હરિયાળી અને ખેતરોમાંથી આવતો એક ઠંડો પવન મને ગમતો તો ખરો, પણ ક્યાંક ને ક્યાંક અંદરથી હું એકલી પડી જતી હતી. મારા પતિ રમેશ દિવસભર ખેતરના કામમાં અને મજૂરો સાથે વ્યસ્ત રહેતા, એટલે હું આખો દિવસ ઘરમાં એકલી કંટાળી જતી અને મારું મન કંઈક નવું શોધવા માટે બેચેન રહેતું હતું. એક ઉનાળાની ધૂમધકતી બપોર હતી. સૂરજ માથે તપતો હતો અને આખું ગામ ભર નિદ્રામાં પોઢેલું હતું. રસ્તાઓ સૂમસામ હતા. મને થયું કે લાવ નદી કિનારે જઈને થોડી ઠંડી હવા ખાઈ આવું. મેં લાલ કલરની સાડી પહેરી હતી જે મારા શરીર પર એકદમ કસાઈને બેઠી હતી. માથે પાતળો પલ્લું નાખીને હું ધીમે પગલે નદી કિનારે પહોંચી. ત્યાં વાતાવરણ એકદમ મંત્રમુગ્ધ કરી દે તેવું હતું. પાણીનો ખડખડ અવાજ મનને શાંતિ આપતો હતો. હું નદીના કિનારે એક પથ્થર પર બેસીને મારા પગ પાણીમાં પલાળીને બેઠી હતી. ત્યાં જ અચાનક પાછળથી એક મધુર અને મર્દાના અવાજ સંભળાયો. ભાભી, આટલી બપોરે આ નદીના પાણીને કેમ ગરમ કરી રહ્યા છો? તમારી આ માદક કાયાને જોઈને તો આ નિર્જીવ પથ્થરોમાં પણ જીવ આવી જાય એવું લાગે છે. મેં ચમકીને પાછળ ફરીને જોયું તો એ આર્યન હતો, રમેશનો જૂનો મિત્ર જે 2 દિવસ માટે શહેરથી મહેમાન બનીને અમારા ઘરે આવ્યો હતો. આર્યન દેખાવમાં એકદમ સ્માર્ટ, ઊંચો અને કસરતી શરીરવાળો હતો. એની આંખોમાં એક એવી ચમક હતી, એક એવું આકર્ષણ હતું જે મને અંદર સુધી હલાવી ગયું. એ ધીમે ધીમે ડગલા ભરતો મારી એકદમ નજીક આવ્યો. એટલો નજીક કે એના શ્વાસની ગરમી હું મારા ગાલ પર સ્પષ્ટ અનુભવી શકતી હતી. એણે હળવેથી મારો હાથ પકડ્યો અને ધીમેથી મારા કાનમાં ગરમાગરમ શ્વાસ સાથે કહ્યું, કાજલ, રમેશ તો બહુ ભોળો છે. એને કદાચ ખબર જ નથી કે એની પાસે કેવો કિંમતી ખજાનો છે. પણ હું તારી આ તરસને, તારી આ એકલતાને બહુ સારી રીતે ઓળખું છું. મેં ધ્રુજતા અવાજે અને શરમાતા કહ્યું, આર્યનભાઈ, પ્લીઝ, કોઈ જોઈ જશે તો અનર્થ થઈ જશે. તમે આ શું કરી રહ્યા છો? મારો હાથ છોડો. આર્યન સહેજ રહસ્યમય રીતે હસ્યો અને એણે મારા કમર પર મજબૂતીથી હાથ મૂકીને મને પોતાની તરફ જોરથી ખેંચી. એની પકડમાં એક અલગ જ તાકાત અને મર્દાનગી હતી. એણે મારી આંખોમાં એક ધારું જોઈને કહ્યું, કાજલ, તારું આ પ્રેમ કેન્દ્ર છે ને, એમાં આજે મારે તને એવો અહેસાસ આપવો છે કે તું જિંદગીભર યાદ રાખે. એના આ શબ્દો સાંભળતા જ મારા આખા શરીરમાં એક કરંટ દોડી ગયો. મારું મન ના પાડતું હતું પણ મારું શરીર આર્યન તરફ ખેંચાઈ રહ્યું હતું, જાણે હું કોઈ જાદુમાં ફસાઈ ગઈ હોઉં. એ બપોરે નદીના એ એકાંત કિનારે ઘટાદાર ઝાડની ઓથમાં આર્યને મને એવા રોમાંચ અને સુખનો અનુભવ કરાવ્યો જેની મેં ક્યારેય સપનામાં પણ કલ્પના નહોતી કરી. એના સ્પર્શમાં એક અજીબ જાદુ હતો, એક એવી હૂંફ હતી જેણે મારી વર્ષોની તરસ છિપાવી દીધી. એને બહુ ધીરજથી અને પ્રેમથી મારી મર્યાદાઓની દરેક સીમા ઓળંગી નાખી. અમે કલાકો સુધી એ એકાંતમાં દુનિયાથી દૂર ખોવાયેલા રહ્યા. નદીના મોજાનો અવાજ અને અમારા શ્વાસની ગતિ એક થઈ ગઈ હતી. આર્યને જે રીતે મારા યૌવનના ખજાનાને લૂંટ્યો તે જોઈને મને પહેલીવાર અહેસાસ થયો કે અત્યાર સુધી મારી જિંદગી સાવ અધૂરી અને કોરી હતી. એણે મને ખરેખર એ અહેસાસ કરાવ્યો કે સ્ત્રી હોવું એટલે શું અને પ્રેમની પરાકાષ્ઠા શું હોય છે. સાંજ પડવા આવી હતી. સૂર્ય ઢળી રહ્યો હતો અને આકાશ કેસરી રંગે રંગાઈ ગયું હતું. અમે બંનેએ ધીમેથી પોતાને સરખા કર્યા. જતી વખતે આર્યને ફરીથી મારા કાનમાં ધીમેથી કહ્યું, યાદ રાખજે કાજલ, આ તો માત્ર શરૂઆત હતી. તારા આ પ્રેમ કેન્દ્રના રહસ્યો હજુ મારે ઘણા ઉકેલવા છે અને તને વારંવાર આ અહેસાસ કરાવવો છે. હું કંઈ બોલી ન શકી, બસ શરમાતી નજરે જમીન ખોતરતી રહી. જ્યારે હું ઘરે આવી ત્યારે રમેશ જમવા બેઠા હતા. એમણે નવાઈ પામીને પૂછ્યું, કાજલ, આજે તારો ચહેરો કેમ આટલો ગુલાબી અને લાલ છે? ક્યાંક તડકો તો નથી લાગી ગયો ને? મેં બસ ધીમીથી હસીને વાટ ટાળી દીધી, પણ મનમાં હજુ પણ આર્યનનો એ સ્પર્શ, એના એ ગરમાગરમ શ્વાસ અને એની એ લાઈન ગુંજી રહી હતી, તારું આ પ્રેમ કેન્દ્ર છે ને? બીજા દિવસે સવારે આર્યન શહેર જવા નીકળ્યો. જતી વખતે એણે રમેશની સામે જ છુપાઈને મારી તરફ જોયું અને એની કાતિલ આંખો મને કહી રહી હતી કે એ બહુ જલ્દી ફરીથી આવશે. એ ગયો ત્યારે મને લાગ્યું કે જાણે કોઈ મારો જીવ અને મારો સાચો આનંદ લઈને જઈ રહ્યું છે.
તો મિત્રો, આ હતી મારી એ બપોરની સૌથી યાદગાર અને ગરમાગરમ કહાની. ક્યારેક જિંદગીમાં એવા અહેસાસ મળે છે જે આપણને અંદરથી આખી જિંદગી માટે બદલી નાખે છે. તમને આ મારી સ્ટોરી અને આર્યનનો આ અંદાજ કેવો લાગ્યો? મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. વિડીયોને લાઇક કરવાનું